કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ઉમરપાડા રોડ પર આવેલ એનસીટીએલ કંપનીની ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એનસીટીએલ કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં સુરતી ભાગોળ ખાતે રહેતો શૈલેષ વસાવા અને મિનેશ વસાવા સંડોવાયેલ છે અને બંને શૈલેષના ઘરની સામે આવેલ ખેતરમાં એક મોટરના સ્પેરપાર્ટ ખોલે છે। જે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી પાણી ખેંચવાની ઊભી મોટર ખોલીને થેલામાં ભરી રહ્યા હતા, જેઓને પકડી પૂછપરછ કરતા આજથી 4 દિવસ પહેલા નર્મદા ક્લીનટેક કંપની બહાર નાણાંમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।